છો ભાજપની એજન્સી બનાવી દો હવે આ મહિલાઓને, અથવા તો કાર્યકર્તા બનાવી એમને પણ શીખવાડી દો કે સચિવાલયમાં ક્યારે દુકાન ખોલે છે ને કઈ ફાઇલ લઈને આવે તો તાત્કાલિક કરોડપતિ થવાય. આ સરકાર પાસે એટલો પણ સમય નથી કે તેમની સાથે વાર્તાલાપ કરે. સમય છે તો ભાજપના ભરતી મેળાનો, સમય છે ધારાસભ્યો ખરીદવાનો, સમય છે વિપક્ષના આરોપ સહન કરવાનો, તેના આરોપના જવાબ દેવાનો. સમય નથી આ આંગણવાડી વર્કર માટે, સમય નથી આશા વર્કર બહેનો માટે, સમય નથી આ ફેસિલિટેટર બહેનો માટે કે જેમનું શોષણ દિવસ રાત થાય છે. અને મહિલાઓની વાત કરો છો સરકાર. સવાલ છે કે હજારોની સંખ્યામાં મહિલાઓ વર્ષોથી આંદોલન કરે છે છતાં પણ સત્તાને કેમ અસર નથી થતી? કારણ કે તેઓની ગણતરી વોટ બેંકમાં નથી થતી. તેમને ખબર છે કે આ વોટ અમારા ગજવાના છે. મહિલાઓ, તમે વિચારજો કે તમને ગજવામાં ગણે છે કે શું આ સરકાર? રાજ્યની મહિલાઓ લાંબા સમયથી એક આંદોલન ચલાવી રહી છે, પરંતુ આ મહિલાઓનો અવાજ છે કે આ બહેરા મૂંગી સરકારને સંભળાતો નથી. એ અવાજ એમને તો નથી સંભળાતો, પરંતુ એમનો અવાજ ગુંજતો પણ નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક માધ્યમોમાં તેમનો અવાજ મજબૂત બનતો નથી. આ મહિલાઓને લાગે છે કે અમને કાલે ન્યાય મળશે, આજે ન્યાય મળશે, અમારી વાત સાંભળશે સરકાર, અમારા હકની વાત સાંભળી અમને હક અપાવશે, પરંતુ આવું કંઈ થતું નથી. શા માટે? આજે પણ આ મહિલાઓ ફરી દર ભટકતી જોવા મળી, હજારોની સંખ્યામાં, રાજ્યના લગભગ દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં. વિગતવાર વાત કરીએ શું છે ઘટના. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તમે રાજ્યમાં આ ત્રણ નામ સાંભળ્યા હશે: આશા વર્કર, આંગણવાડી વર્કર અને ફેસિલિટેટર બહેનો. આ ત્રણેય બહેનો કે જેઓ નોકરી કરવા માટે ત્યાં જાય છે, પરંતુ તેમને જે કામ આપવામાં આવે છે તેમનો આરોપ છે એ પ્રમાણે કે કોઈ નિયત કામ નથી અને પગાર પણ અમારા શોષણ જેવો છે. એક તરફ સરકાર કહેતી હોય છે કે પગારમાં શોષણ નહીં કરી શકાય આવું ખાનગી કંપનીઓને, ત્યારે સરકારમાં જ શોષણના આરોપ. આ મહિલાઓનું કહેવું છે કે લઘુત્તમ વેતનનો જે ધારો છે એ ધારા પ્રમાણે આ રાજ્યની સરકાર અમને અમારું વેતન નથી આપતી. અમારી પાસે કામ ચૂંટણીઓમાં કરાવે છે, અમારી પાસે કામ સરકારના પ્રચાર પ્રસાર માટે કરાવે છે, અમારી પાસે કામ નેતાઓના, મંત્રીઓના ભાષણબાજીના કાર્યક્રમમાં પબ્લિક એકઠી કરવામાં કરાવે છે. અમે ધાત્રી માતાને ભોજન પૂરું પાડીએ, બાળકોને પોષણ પૂરું પાડીએ, પરંતુ કઈ રીતે પાડીએ? સરકાર 10 પૈસા શાકભાજીના આપે છે તો બાળકને કયું શાકભાજી ખવડાવીએ? આ મહિલાને ભરપેટ ભોજન ₹19માં કઈ રીતે આપીએ? 19 રૂપિયામાં કયું એવું ભોજન આવે કે જે ભરપેટ હોય? પરંતુ આ તો સંવેદનશીલ સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની. સંવેદનશીલતા આવી જ હોતી હશે? આ પણ એક સવાલ છે. કારણ કે જ્યારે તમે ખૂબ સંવેદનશીલ હોવાનો દાવો કરો છો અને આ પ્રકારના તમારા પર આરોપ લાગે છે, ત્યારે સંવેદનશીલ શબ્દ પર અમને શંકા જવા લાગે છે. આ મહિલાઓ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આંદોલન કરી રહી છે. આજે પણ તેમને આવેદનપત્ર પાઠવ્યા. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, વિવિધ વિસ્તારોમાં, વિવિધ તાલુકાઓમાં આવેદનપત્ર અને અરજીઓ પાઠવી. તેઓની માંગણી શું છે? એમની માંગણી છે કે અમારા કામના કલાકો નક્કી કરો, અમને જે વેતન આપવામાં આવે છે એ લઘુત્તમ વેતન, એટલે કે સરકારે નક્કી કરેલો લઘુત્તમ વેતનનો જે ધારો છે એ પ્રમાણે આપો, અમારું શોષણ ન કરો. મહિલાઓના કલ્યાણની, મહિલાઓના ઉત્થાનની, નારી સશક્તિકરણની જ્યારે તમે વાત કરો છો સરકાર, ત્યારે આ મહિલાઓનું કલ્યાણ, ઉત્થાન અને સશક્તિકરણ ક્યાં જાય છે? બાળકોના કુપોષણના જ્યારે તમારા પર આરોપ લાગે છે ત્યારે તમે આંકડાની રમત રમો છો. તો આ મહિલાઓ કહે છે કે 10 રૂપિયાના શાકભાજી અમે 25 બાળકોને કેવી રીતે ખવડાવીએ? કારણ કે 10 પૈસા ચૂકવાય છે સરકાર દ્વારા બાળકોના પોષણ માટે. ધાત્રી માતા, ગર્ભવતી મહિલાઓના કલ્યાણની વાત કરો, તેમના પોષણની વાત કરો, 19 રૂપિયામાં કયું પોષણ તમે પૂરું પાડો છો? સરકારે પણ જવાબ આપજો આ ગુજરાતની જનતાને, એ ગર્ભવતી મહિલાઓને અને એની કુખે પેદા થતા બાળકને કે હું કુપોષિત છું, ગુજરાત રાજ્યનો કુપોષિત બાળક છું. આ મહિલાઓની બીજી માંગણી એવી છે કે અમારા પેન્શનનું કંઈક નક્કી કરવામાં આવે, સરકાર અમને કર્મચારી તરીકે ગણે, અમને ઓરમાયું વર્તન ન કરે, અમને અધિકારીઓ મન ફાવે ત્યારે તતડાવી અને કામ લે છે એવું ન થાય. અમને મોબાઈલ પર દરેક કામ કરવામાં આપો છો, પણ મોબાઈલ ચાલે એવા તો આપો. સરકાર, તમારે બધું ડિજિટલાઇઝ કરવું છે તો મોબાઈલ ફોન આપવા પડશે. તમારા પર આરોપ એવા પણ છે કે આ મોબાઈલ ફોન નથી ચાલતા અને બાદમાં તમે ડેટા માંગો છો. સર્વે પણ આ મહિલાઓ પાસે કરાવો છો. ભાજપની એજન્સી બનાવી દો હવે આ મહિલાઓને, અથવા તો કાર્યકર્તા બનાવી એમને પણ શીખવાડી દો કે સચિવાલયમાં ક્યારે દુકાન ખોલે છે ને કઈ ફાઇલ લઈને આવે તો તાત્કાલિક કરોડપતિ થવાય. આ મહિલાઓને નથી ખબર કે તમે ત્યાં શું કરો છો? તમે વિધાનસભા ગૃહમાં બેસી અને શું કરો છો? આંકડાઓની કેવી રમત રમો છો?
આ મહિલાઓનું શોષણ થાય છે, વર્ષોથી થાય છે, તેવો અવાજ ઉઠે છે, આંદોલન થાય છે, ધરણા થાય છે અને વારંવાર થાય છે, પણ આ સરકાર છે કે તેના કારણે તેનો અવાજ પહોંચતો નથી. ક્યાંક ને ક્યાંક માધ્યમોનો પણ વાંધો છે. માધ્યમો પણ ક્યારેય મજબૂતાઈથી આ મહિલાઓની સાથે ઊભું નથી રહ્યું. જો આ મહિલાઓના હક અને કલ્યાણ માટેની વાત કરવી હોય તો આ રાજ્યના દરેક નાગરિકે બોલવું પડશે, કારણ કે આ મહિલાઓ છેલ્લે આપણી બહેનો, આપણી દીકરીઓ છે અને બહેનો દીકરીઓથી પણ જો આપને ફરક નથી પડતો તો આ પોષણ, આ ગર્ભવતી મહિલાઓના, ધાત્રી માતાઓના પોષણ, બાળકોના કુપોષણને દૂર કરવાના પ્રોગ્રામમાં જે પૈસા આપવામાં આવે છે, જે પ્રમાણે આ મહિલાઓ આરોપ કરે છે આંગણવાડીની, એના આંકડા વિચારજો કે 10 પૈસામાં કયું શાકભાજી અને 19 રૂપિયામાં કઈ ભરપેટ થાળી ગર્ભવતી મહિલાઓને આપી શકાય. આનાથી વધારે કોઈ ક્રૂરતા હોય મહિલાઓ સાથે એવું મને નથી લાગતું. અને ખરેખર જો સરકાર સાચી છે તો એમની જોડે વાર્તાલાપ થઈ શકે. આ સરકાર પાસે એટલો પણ સમય નથી કે તેમની સાથે વાર્તાલાપ કરે. સમય છે તો ભાજપના ભરતી મેળાનો, સમય છે ધારાસભ્યો ખરીદવાનો, સમય છે વિપક્ષના આરોપ સહન કરવાનો, તેના આરોપના જવાબ દેવાનો. સમય નથી આ આંગણવાડી વર્કર માટે, સમય નથી આશા વર્કર બહેનો માટે, સમય નથી આ ફેસિલિટેટર બહેનો માટે કે જેમનું શોષણ દિવસ રાત થાય છે. અને મહિલાઓની વાત કરો છો સરકાર, જોઈએ હવે શું થાય છે. આજે ફરીથી આવેદનપત્રો આપ્યા છે. આંગણવાડીના વર્કરો, આશા વર્કરો અને ફેસિલિટેટર બહેનોનું કહેવું છે કે અમે 2 દિવસ તારીખ 16 અને 17 ફેબ્રુઆરી સુધી કામથી અડગા રહીશું. બાદમાં દરેક ધારાસભ્ય, દરેક સાંસદ સભ્યને અરજી આપી તેમનો જવાબ માંગીશું કે તમે અમારો અવાજ બનો. પરંતુ મારો એ પણ સવાલ છે કે હજારોની સંખ્યામાં મહિલાઓ વર્ષોથી આંદોલન કરે છે, છતાં પણ સત્તાને કેમ અસર નથી થતી? કારણ કે તેઓની ગણતરી વોટ બેંકમાં નથી થતી. તેમને ખબર છે કે આ વોટ અમારા ગજવાના છે. મહિલાઓ, તમે વિચારજો કે તમને ગજવામાં ગણે છે કે શું આ સરકાર? અન્યથા જો તમારી મત બેંકમાં ગણતરી થતી હોય તો તમારા નિરાકરણ ક્યારનાય થઈ ગયા હોત. વધુ વિગતો સાથે ફરી મળીશું. દરેક અપડેટ હું આપતો રહીશ આ બાબતના. માટે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.